મોર્નિંગ અમે જાગી ગયા છીએ હવે અને જો આને ભાખરી બનાવી નાખી છે ચા અને મંડી ચા ને ભાખરી છે નાસ્તો પતી ગયો છે એટલે આજ લેવા જવાનું છે ગામમાં ચાલો તમે બધા પણ ચા ભાખરી ખાવા નાસ્તો કરવા ને આજ તો રજા છે તો બે મેં દેખે આયા નથી આયા વગર નાસ્તો કરી નહીં અને હજુ જો પઠારી એમને ઊભી નથી કરી તો તમે ઉતાતા હતા લગન લે બસ કે ઊભી નથી કરી ચાલો તમે બધા નાસ્તો કરવા તમે મને ફરવા નથી લઈ જવાના શુક્રવારે લઈ જવાનો હમણાં શુક્રવારે નો હોય અહીંયા ફરવાનું તો કેટલું બધું માણા હોય અહીંયા મારે ના ખાવું કે બીજે લઈ જાઓ બીજે છે ન જવાય તડકો કેવો પડે છે ચાલો ટાઢો પોર થાય તારે જાય તો સાંજે વાત ભૂંગળા બટેટા ખાવા લઈ જઈ મને ખાવા શું ખાવ રસગોળો ખાવા જ દઈ રસગોળો ખાવો છે તો કઈ ન ખાવું હવે કઈ નહીં તો મારે ખાવું તો એકલી એકલી ખાવા માંડી ખાવા માંડે ને તો સારું હાલ હવે તો હું ખાઈ લઉં અમારે જવાનું છે ગામમાં વસ્તુ લેવા આ જો તૈયાર થઈ ગયા છે એટલે અમે જઈશું ગામમાં વસ્તુ લેવા બકાલું એવું ઘરે થોડોક સામાન લાવવાનો છે એટલે અમે જવાનું છે ગામમાં એટલે અમે જઈએ છીએ ગામમાં બપોર બેસી તો બહુ ગળદી હોય ને એટલે કીધું અત્યારમાં જતા આવી એટલે અમે જઈએ છીએ અત્યારમાં ગામમાં અને વાગ્યા છે કેટલા ખબર છે 9:30 જેવું થઈ ગયું છે એટલે અમારે જવાનું છે ગામમાં તો ચાલો ગામમાંથી આવતા રહ્યા છીએ હવે જો વસ્તુ લાયા છીએ શું લાયા દૂધી ગાંઠિયા મિક્સ દાળ ખાખરા ખાવાની દાળ ત્યાંમાં પૂરી પૂરી આ કોળીઓ બિસ્કીટ સેવ પછી આ એક બિસ્કીટ મેગી પછી મારી હાટું બ્રશ આમ કેવાય પલાળેલા કઠોળ પછી આ એક કોબી પછી આ મીઠી મસાલો આ વાસણ ઘસવાના સાબુ પછી આમાં ડુંગળામાં નાખવાના મમરી એ મમરી પછી સિંગ આ છે મને હું ખબર શું હોય છે આમ દેખાડ તારે ને આ હે રબર રબર આવે નિશાળે છોકરાઓ પેન્ચ લખે ને અને ભૂસી નાખે ને પછી આ ઈ પાછું તારે શું કરવું છે એને મને બેબી દીકરો લેતા કેટલું મસ્ત છે હાબુ જેવું જ લાગે આ ખાયકલી મને બહુ ગમતી હતી જો નાની નાની ખાયકલી તો પણ તું ક્યાં ઈ ચેક લબર ને કામ લઈ આને હું સીવાનું આવે ને આ કડે મારી યુઝમાં આવે પછી આમાં છે કપડા ધોવાના સાબુ નાવાના સાબુ ને શેમ્પુ અને એક બ્રશ પછી આમાં છે દાળ મગની ને મગ હળદર પાપડ અને આમાં છે કેળાનું અથાણ પછી એ હે લોકી પછી આમાં જાંબુડા પછી આ હે ચાઈની ટિક્કી પછી આ બધું એક બિસ્કીટ પછી આ વેફર બિસ્કીટ અને આ મરચા નામાં છે કેરીયું ચાલો તમે બધા કેરીયું ખાવા આ ઓલું બિસ્કિટ નું પડીકું કોને ખાધું તોડેલું મેં નથી ખાધું કોને ખાધું તો મને હું ખબર મેં નથી ખાધું તો કોને ખાધું હું ખાઉં છું બકરા જેવી હું 12 વાગી ગયા અને અમે અત્યારે ઘરે ભેગા નહીં ઘણું બધું સામાન આના કેટલો બધો પૈસા થાય કેટલા ત્યાં 12 વાગ્યા નથી તો રાંધવાનું બાકી ને શું બનાવવાનું જે બનાવવું હોય ચલો તો બનાવી નાખી આવી જાવ તમે બધા ટાઈમ થઈ ગયો છે અને ખાવાનું બની ગયું છે રોટલી કેરી અને કાયકા બની જાય એવું ગાંઠિયાનું શાક અને કેળા અને હવે બરફ લેવા જાય છે હેઠે બરફ લઈને આવે પછી કેરી કાપી ને બે ખાવી બરફ લઈને આવતી રહી છે ટાઢો બાટલો પાણીનો અને કેરી મેંડી સુધારવા આવે હા તાર શું ખાવાનું છે શાક કેરી ને રોટલી નાસ્તો કરીને આવ્યા હતા ને બહુ ભૂખ નથી લાગી ને શું ખાધું તું
દાળ પકવાન, બીજું એક વડાપાવ, એમાં તો ભેગા તમે તમે એકલી ખાધું લે. બસ પણ હવે એમાં કાંઈ નથી, રોટલો આ છે. ચીર હી હજુ તો ક્યાં ગોટલો છે? મોંઘા ભાવની ચીર બગાડાય ભાવ ન કાપી છે એટલી ઘણી. તો કેટલી મસ્ત લાગે છે. હા, કેટલાનો કિલો? એવું બધું ન કહેવાનું હોય. એવું સસ્તી આવી છે? કઈ સસ્તી નથી, મોંઘી છે. એવું હા, ચાલો તમે બધા આવી જાઓ ખાવા. કેટલો 1:30 વાગી ગયો કા? ભૂખ નથી લાગી? ચાલો 4:30 વાગી ગયા છે બધા. અને જો આ તો નકરું હારું જ કરે, હારું જ કરે છે આજ. કબાટ હારો કરે છે. શું કરે છે તું આજ હારું? અને આ 2 ઢીંગલા બોલ કરે છે. તો 2 ભેગા થયા ઢીંગા. અને આ કબાટ હારો કરતી હતી ને, તો એને હે ને પૈસા હંતાડ્યા હતા ને, તો અંદરથી જો પૈસા નીકળ્યા કેટલા બધા. હજી સાના મના પૈસા ભેગા કર્યા હતા કબાટમાં, તો હું ભાળી ગયો. ક્યાં ત્યાં કેના ખોટું બોલે હે ગાઈસ, ઈ કો કે આ પેલા એને ખાતા નાખવા જવાનું. જય નહીં, આ કબાટમાં જ નીકળ્યા જો આમાંથી. કઈ નહીં હોય એમાંથી નથી કા ખોટું બોલે. એટલા બધા પૈસા હોય તો હારું કેમ આ બધું પાછું ખોળીને મૂક્યું છે. આજ અઠવાડિયે નકરું સારું જ કઈ કરવાનું. શું સારું કરે? હું અહીંયા કહું આવવાનું હોય આપણા ઘરે. હારું ન કરું પણ તારે જ બધું ખાવું જ હોય. શું જો હજુ કાઢ્યા ને પૈસા, હજુ પાછું ક્યાં ઈ ક્યાં મૂક્યા હતા? ઈ ક્યાં મૂક્યા છે? ઈ તો મને ન જડ્યા. એવું હાલ તારે હવે હું જાઉં છું બહાર. બોલી ઝેરોક્સ કઢાવતા હું. કાલ ચોપડા મળવાના છે ને કારખાને. વિશાલની ઝેરોક્સ નહીં દેવી પડે? અરે બીજાની ઝેરોક્સ દઈ દેવી છે અને ચોપડા લઈ લેવા છે મફતમાં કારખાનેથી. 10મા ધોરણની છે ને 10મા ધોરણનું કોકનું લાવીને દઈ દેવું છે. 10મા ધોરણના ઝાઝા ચોપડા આવે આપીને, એટલે 10મા ધોરણના ઝાઝા ચોપડા આવે ને પછી આપણે ભેગા કરવાના ચોપડાને. તારા ઓલામાંય દઈ દેવા છે 10મા ધોરણનું. તારામાંય આવી જાય ચોપડા. શેઠને ક્યાં તાણ છે? એમને ક્યાં ઘરના પૈસાના દેવાના હોય ચોપડા. તો હાલ તો હું ઝેરોક્સ કરાવતા હોઉં. હવે ઝેરોક્સ કરાવતા હોઉં. ઈ હું લાવ્યો તો. આ કોને આપ્યું તું? ઈ કોક ગાંડી આપ્યું તું. લે કોક ગાંડી આપ્યું તું. ગાઈસ મેં આપ્યું તું બર્થડે માં. હો જો મેં આ બર્થડે માં આપ્યું તું. એમને મને આપેલું છે ને એક વસ્તુ નો નીકળ્યું. મેં આપેલું તો આ નીકળ્યું. બીજો એક ફોટો છે ને નીચે નામ ટીંગાડ્યું. ચાલો તમે નીચે ઉતારશું તો બતાવશું. આ જો બધી વસ્તુ આખા ડબ્બા ભર્યા છે નાખી દીધા. ડેટ વહી ગઈ. હાલ તો હું હે ને જાઉં છું. શું તું કરે છે? ભોળાનાથ આવશે હમણે. બસ પણ હવે ઉતા હે હેઠે. બહાર ગયો તો ને તો મને ફોન કરીને શું કે મારી હાટું પાણીપુરી લેતા આવજો. નકરું ખાત કરવું છે. કેટલી બધી પાણીપુરી લાવ્યો. આમ તો કેટલા બધા જબલા છે. કેટલા? 6 જબલા. 6 જબલા છે. 40 રૂપિયાની પૂરીમાં 6 તો જબલા આયા. હવે રેંકડી વાળાને શી ખબર, જે વધુ હોય વધે. નાખો એવું લાગે છે બન છે એટલે કરી નાખ્યો હોય છે. ક્યાં સીવવાનું બાકી? આ ઠેલીમાં છે સીવવાનું. કાંઈ નહીં, સીવવા માંડ પૂરી ખાય.
હાલો તારે જાવ ને હું ખાઈ દઈશ બધી. હાલ તારે બે જ જાવ તું ફરવા મહિના મિત્રો વાગી ગયા છે 7 અને આપણે હવે કપડાં ધોવા બેસી ગયા સીવી જો કપડાં ધોવાના છે અને આપણે રાત તો સવારે નહોતા ધોયા કેમ કે વહી ગયા હતા ગામમાં અને આવી તો અમારે તડકો આવી જાય એટલે અત્યારે કપડાં ધોવાના છે ટાઢો પર થઈ ગયો છે એટલે હમણાં જ પૂરી ખાઈ દઈએ એટલે રાંધવાનું થોડું મોડું થઈને અને હવે આપણે કપડાં ધોઈ નાખીને એટલે જો રૂમ કપડા ધોઈને થાકી ગઈ છે હવે મંડી છે પાણી પીવા ડોલ ભરીને ધોયા અડધી ડોલ ભરીને ધોયા ડોલ હેઠે છે એટલે જ્યાદા લાગે છે બાકી કેટલા બધા ધોયા આજ શુક્રવારની રજા હોય એટલે વધારાના કાઢ્યા હોય ને બધા એ ધોયા નહીં એટલે મેં તાલ ગુડા ધોયા હા ખાવાનું બનાવો મેં તારે હમણાં તો ના પાડતો હતો ને મેં ક્યાં ના પાડી છે મેં કીધું નહીં ઓલા મગ નહીં પડ્યું છે મને વગાડી દીજે સૈણા તો એ જ તે બીજું તો નહીં તો તું નહીં ખા ને ઓલામાં નાખવા જવાનું ચીમાં આ ખિસકોલા ખાય છે તો થાંભલા સીસી બાંધીને એમાં નાખી દેવાય એટલે મિત્રો આપણે બેસી ગયા છીએ ખાવા જમવા અને જો જમવામાં તો ખાલી પૌવા બટેટા બનાવ્યા છે અમારી રીતના ના તો જો ડાયટિંગ કરે છે એટલે આને શું કહેવાય ખબર મગ હે ચણા ને મઠ ને મગ ને ફણગાયેલા ને એવું બધું છે રોટલી છે કેરી છે તો ચાલો અમે જમી લેવી આવી જાવ તમે બધા પણ ખાવા ખાવા બોલાવાના હે જમવાનું ખાવા બી ખાવા ડિનર કહેવાય હાલો મહિનો ચાલો હવે આપણે જમી લઈએ મિત્રો આપણે જમીને લખી ગયા છે ફ્રી ને 9 વાગી ગયા છે એટલે આપણે હવે 9 વાગી ગયા છે એટલે નવરા થઈ ગયા છીએ અને જો બહાર કપડાં સૂકવી દીધા છે ના તો જો હુઈ હોતે ગયા છે અને આપણે જો થોડુંક સીવવાનું હે તો સીવી નાખવી થોડું ઘણું સીવવાનું છે તો સીવી નાખવી અને હવે સીવી નાખવી જો હવે હોવાનો ટાઈમ થઈ ગયો છે સીવાનું પૂરું થઈ ગયું છે અને આ કંઈક લાવી છે ખાવાનું પાછી ભૂખી થઈ ગઈ હજુ હમણાં ખાધું છે તા ચોકલેટ ને પણ તૂટતી નથી તો તાર ખવાય જ નહીં એક ચોકલેટનું કાગળ ન તૂટે તો આમ તૂટી ગયું લે ખોખું તો મોટું એ છે પણ ચોકલેટ કેવડી છે તો અમારે એક ફોન આવી ગયો ને એમાં મોડું થઈ ગયું કા લે એવડી ચીમ નીકળી આટલી કદ આવે હા રહી બીજું યાર બે જ આવે એક તારી ને એક મારી આ કેટલા ને હા મને ખબર મોલમાં લીધી છે એટલે બિલ પડ્યું છે ચેક બિસ્કિટ જેવું છે અંદર તો વેફર અમારે છે ને એક ફોન આવી ગયો તો મોડું થઈ ગયું કા ખબર તો ફોન આવે તો હા ખબર કાઢવાવાળાનો ફોન આવી ગયો હતા અને આવડા મોટા બોક્સમાંથી ખાલી આટલી 2 ચોકલેટો નીકળી નહીં તો ચાલો મેં ખાઈ લેવી આ તોય તો ખરી કેવી નીકળે છે વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને ચેનલમાં પહેલી વાર હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં બાય બાય ગુડ નાઇટ